સ્વામીજી, આપના ચરણોમાં વંદન, પ્રણામ. વ્યાસપીઠના ચરણોમાં પ્રણામ, વંદન. સૌથી પહેલાં તો ધુરંધર 2ના જમાનામાં તમે બધા જીવન ઉત્કર્ષ માટે ભેગા અહીંયા થયા છો ને, એકવાર તમારા માટે જોરદાર તાળીઓ પાડો. આમ તમે નજર કરો, લગભગ ક્યાંય જગ્યા ખાલી નથી. આ નીચે એટલા બેઠા છે. આ બધા ધુરંધર 2ના જમાનામાં આવી રીતે અહીંયા કોઈ બીજું એન્ટરટેનમેન્ટ નથી, ખાલી જ્ઞાનની વાતો. અને એ વરાછા એટલે આપણે તો પહેલેથી જ્ઞાની. અને છતાં આવું હું વરાછાનો એટલે કહીએ કહું ને, એમ આપણે ઘરના જ છે, આપણે ક્યાં લંડનથી ઉતર્યા ફ્લાઇટમાં. એટલે બધા ખૂબ મજા આવે. સરસ મજાનો સમય જ્યારે આપણી પાસે છે ત્યારે જીવન ઉત્કર્ષ આદરણીય સ્વામીજી જે વિષય ઉપર વાત કરી રહ્યા છે, મને એક વાત ખૂબ ગમે કે આજનો જે જેનજીનો જમાનો છે એ માતા પિતા સિવાય બધાનું માને છે. માતા પિતા સિવાય બધાનું માને છે. આવા સ્વામીજીના ચરણોમાં, સ્વામીજીના નજીક રહીને બાળકો જેટલું શીખી શકે એટલું ચોક્કસ છે કે કોઈ સ્કૂલ કે કોઈ યુનિવર્સિટીના 20 વર્ષ 12 વર્ષના અભ્યાસ પછી પણ બાળક કદાચ ગુજરાતીમાં પારંગત થઈ જાય, ગણિતમાં થઈ જાય, સમાજમાં થઈ જાય, સંસ્કૃતમાં થઈ જાય, ફિઝિક્સમાં થઈ જાય, કેમેસ્ટ્રીમાં થઈ જાય, A+B² કરતો થઈ જાય, ડાબા બરાબર જબા કરતો થઈ જાય, ગુણાકાર ભાંગાકાર કરતો થઈ જાય, લઘુકોણ ને ગુરુકોણ શીખી જાય. પણ સંતોના ચરણોમાં આવે ને તો ખબર પડે કે લઘુકોણ ગુરુકોણ સ્કૂલે શીખવાડ્યું, પણ આપણું કોણ એ તો સંતો જ શીખવાડી શકે. શિક્ષણ જરૂરી છે લઘુકોણ ને ગુરુકોણ જાણવા માટે, પણ આપણું કોણ એ તો આવી રીતે જ્યારે કોઈ ધર્મ સાથે, સંપ્રદાય સાથે અને સંતોની નજીક રહેલા હોય તો ખબર પડે, બાકી ખબર પડે નહીં. અને વિશેષ મને નવાય હમણાં સ્વામીજી શિડ્યુલ બોલતા, એટલે અમારે કોઈક વાર 2-3 બેક ટુ બેક પ્રોગ્રામ હોય તો આપણને એમ થાય ઘણું બધું કરી લીધું, એટલા બધા પ્રોગ્રામ. અને સ્વામીજી આ 2236મી ઘર સભા હમણાં આપણે બધા સાક્ષી એમના રહ્યા. 2236મી ઘર સભાને બેક ટુ બેક શિડ્યુલ, એટલું હેક્ટિક શિડ્યુલ. તો વિચાર તો કરો કેટલી મોટી વાત કહેવાય. અને સતત બોલો, આ કોઈ નાની સૂની વાત નથી. આ ચમત્કારનું લાઈવ એક ઉદાહરણ છે. મેં જ્યારે ભાઈ સાથે હું વાત કરતો મને જાણવા મળ્યું, યાર 24,785, આપણે સુરતવાળા એટલે રાઉન્ડ ફિગરવાળા, 25,000 ઘર સભા, આ પધરામણી 5 વર્ષની અંદર. હું એન્જિનિયર એટલે ગણિતનો માણસ એટલે હું એવરેજ કાઢું તો દિવસની એવરેજ 13 થી 14 પધરામણીની નીકળે. આ શું વાત કહેવાય. આ સ્વામીજીનું કામ છે. અને એક વાત છે કે જે ઘરે પધરામણી સ્વામીજીએ કરી છે, ત્યાં સ્વામીજીની જ પધરામણી એવી નહીં, આપણા વિચારો બદલવાની પણ પધરામણી થઈ છે. આ વાત નક્કી છે. અને એટલે સ્વામીજી કહેતા પાછું નોંધ તમે જોઈ લેજો, એટલે લાવો આપણને બધાને મળતો જાય. ગાગર જેટલો સમય છે, સાગર જેટલી વાતો છે, વાતો ઘણી બધી કરવી છે, પણ આ બધા જ્યારે બેઠા છો ત્યારે એક સરસ મજાના નિયમથી આપણે વાતની શરૂઆત કરવી છે. વચ્ચે વચ્ચે હું તમને હાથ ઉપર કરીને જય સ્વામિનારાયણ કહીશ, તમારે જય સ્વામિનારાયણ કહેવા, પણ હાથ ઉપર કરી, એટલે મને ખબર પડે મારી વાત તમારા ખોપરામાં જાય, દૂધ દોણામાં જાય. મિત્રામાં હું હોવાનો ટાઈમ થયો, બરાબર? એટલે એકવાર આપણે સેમ્પલ જોઈ લઈએ. જય સ્વામિનારાયણ. વાહ, સરસ. 11 વાગે સુરત જાગે આમ. અને એટલે સૌથી અગત્યની વાત, જીવન ઉત્કર્ષ. જીવન ઉત્કર્ષ કરવામાં આપણને નડે કોણ ખબર? આપણું જીવન ઉત્કર્ષ કરવામાં આપણને નડે કોણ? તો એનો તમને એક દાખલો આપું. એક ભાઈને સપનામાં ભગવાન આવ્યા અને ભગવાને એવું કીધું કે તારા ગામમાં એક કૂવો છે, દૂર દૂર અવાવરો કૂવો, ના હવે કોઈ જતું નથી. એ કૂવો ખાલી કૂવો નથી પણ ચમત્કારિક કૂવો છે. તું રાત્રે અંધકારમાં તું કૂવા પાસે જા, આજુબાજુ કોઈ જોતું ન હોય, અને એ કૂવામાં તું સિક્કો નાખે રૂપિયાનો, અને સિક્કો નાખીને માગી તને મળે. હવે લાલચ તો કોને ન જાગે. રાતે ભગવાન આવીને સપનામાં આવ્યા. એટલે બીજે દી અંધારું થયું, દિવસ આથમો, રહેવાનું નહીં 9-10 વાગ્યા સુધીના અંધકારનો. દિવસ આથમો ને ગયો, આજુબાજુ અવરવી જગ્યા હતી, કોઈ આવતું નહોતું, એટલે ગયો ને રૂપિયાનો સિક્કો નાખ્યો. અને સિક્કો નાખીને માગ્યું કે કાલે મારી ઓલી મીટિંગ છે, એમાં ડીલ અટકેલી પડી છે, એ ડીલ મારી થઈ જાય. બીજે દી જોયું હતી ડીલ થઈ ગઈ, એટલે વધારે વિશ્વાસ આવ્યો એને. બીજે દી રાતે પાછો ગયો, પાછો સિક્કો નાખ્યો અને માગ્યું કે આ અઠવાડિયામાં આપણને 1 કરોડનું કામ મળી જાય. એ અઠવાડિયામાં 1 કરોડનું કામ મળી ગયું. હવે તો વધારે વિશ્વાસ જાગ્યો. એટલે એ કે આ દરરોજ માગવું એના કરતાં એક જ ઝાટકે માગી લઈએ. એટલે કૂવા પાસે ગયો, આજુબાજુ કોઈ હતું નહીં, સિક્કો નાખ્યો અને માગ્યું. આ દુનિયામાં મને જે નડે છે
જે નડે છે એ બધા ગાયબ થઈ જાય. એક જ સેકન્ડમાં એ ભાઈ પોતે ગાયબ થઈ ગયો. સમજણો? જીવન ઉત્કર્ષમાં આપણને નડે કોણ? આપણે પોતે. કોઈ નડતું જ નથી બીજું. એટલે બીજા નડતા હોય તો એનો ઉપાય થાય, પણ આપણે જ આપણને નડતા હોઈએ એનો કોઈ ઉપાય થાય નહીં. અને ભારતમાં રહીને સફળ થવું એ તો હકીકત બહુ મોટું અચીવમેન્ટ છે. હમણાં ઓલા કેકડા આવે ને, કેકડા ખબર ને? કેકડામાં તો એટલે અમેરિકાને વળી હું હુજ્યું હશે. ટ્રમ્પ તો તમને ખબર જ છે, બધું ભલભલું હુજે. એટલે એ પહેલાં વર્ષો પહેલાં અમેરિકામાં સર્વે થયો. તમે જિંદગીમાં નહીં સાંભળજો. એવો સર્વે થયો, એને વળી હું હુજ્યું હોય 10 દેશને ફોન કર્યો, મોટા મોટા, જાપાનને, ચાઇનાને, ભારતને. એ કે તમારા 10 કેકડા મોકલો, અમારે કેકડા ઉપર સર્વે કરવો છે. કયા દેશના કેવા કેકડા છે? માણા તો જોઈ લીધા, હવે કેકડા જોઈએ. એટલે બધા દેશે એક તારીખ આપી હતી, તારીખ સુધીમાં બોક્સમાં સરસ મજાનું પેકિંગ કરીને મોકલી દીધા બધા. જાપાનનું કુરિયર આવી ગયું, ચાઇનાનું કુરિયર આવી ગયું, ભારતનું એવું છેલ્લે આપણે તાજા જાય ને એટલે એમ. એટલે મસ્ત છેલ્લે મોકલા. હવે ના આખો સર્વે રૂમ હતો, એમાં બધા દેશના બોક્સ ઓકે, જાપાન ઓકે, ચાઇના ઓકે, આ ઓકે. ઇન્ડિયાનું બોક્સ આવ્યું અને મારા બેટા ઓલા જે સર્વે કરતા એ ચોંકી ગયા. બોક્સ ખુલ્લું, બોક્સ પેક જ નહોતું કરેલું. એટલે ઓલાએ તો સીધો ફોન કર્યો ઇન્ડિયા, કા તમને કઈ ભાન પડે કે નહીં? આ બોક્સ ખુલ્લું, આ ભારતથી આ ફ્લાઇટમાં આવે, આ બધા કેકડા બેકડા આ બધું હટવાઈ જાય. ઓલો કે રાડ્યું પેડમાં તારા કામ કેકડાનું છે, બોક્સનું છે. પણ એ કે બોક્સ ખુલ્લું હોય તો કેકડા કેવી રીતે રહે? ફોન ચાલુ રાખ, કેકડા ગણ. તો ઓલો તો ફોન ચાલુ રાખ્યો, કેકડા ગણ્યા, 10 કેકડા. ઓલાને વધારે નવાઈ લાગી. એ કે મારું બેટું આ ગજબ, બોક્સ ખુલ્લું, ભારતથી અમેરિકા કેકડા આવ્યા 10, આ કેવી રીતે શક્ય બને? તો કે ઇન્ડિયાના કેકડા છે. પણ ઓલો સ્વામીજી કહે કે પણ ઇન્ડિયાના પડી કે સમજાવ તો ખરો, કા કેવી રીતે આ ઇન્ડિયાના કેકડા એટલે કેવી રીતે એમ? તો કે ઇન્ડિયન કેકડે હે. અહીંયા કે એક કેકડો બોક્સની બહાર આવવાનું ટ્રાય કરે એટલે 9 એનો પગ ખેંચે. અમે અહીંયા છીએ, તું ક્યાં જતો હતો? એટલે કે અમારો એક કેકડો બહાર જાય જ નહીં. એટલે ખાલી આ ઓલા ટાંટિયા ખેંચમાંથી બહાર આવી જઈએ ને તોય આપણું જીવન ઉત્કર્ષ જ છે. જય સ્વામિનારાયણ. એટલે આપણે આપણી જાતને નડીએ છીએ, આપણા નજીકના જ આપણને નડે છે, પણ સરસ રીતે જો આપણે કામ કરતા જઈએ તો ઘણું બધું સારું કામ થાય. જેનજી આજકાલ માતા પિતાની સૌથી મોટી સમસ્યા હોય. હમણાં એક છોકરા, જેનજીનો સૌથી મોટો ફાયદો તમને કહું, સવાલ પૂછે મારા બેટા, દાદાને તો જવાબ જ ન આવડે અને પપ્પાને ન આવડે. એવા ગજબના સવાલ પૂછે, ખોટા ન હોય, અણી કાઢવાની, પણ એના સવાલ જ એવા તર્કવાળા હોય. આપણી પાસે જવાબ જ ન, આપણને એમ થાય કે હું જવાબ આપવો. એક છોકરાએ પપ્પાને પૂછ્યું, એ કે પપ્પા, પ્રભુ શ્રી રામ પિતાની બધી આજ્ઞાનું પાલન કરતા? તો કે હા દીકરા. પપ્પા રાજીને રેડ થયા, વાહ મારો દીકરો કેવું શીખે છે. એ કે પપ્પા, પિતાની બધી આજ્ઞાનું પાલન પ્રભુ શ્રી રામ કરતા? તો કે હા. તો કે મહાન થઈ ગયા? તો કે હા. તું કે પાલન કર તો તું મહાન થા. ત્યાં છોકરાએ પાછો બીજો મુદ્દો કીધો. એ કે પપ્પા, પ્રહલાદને ઓળખો? પ્રહલાદને? એણે પિતાની એક આજ્ઞાનું પાલન નહોતું કર્યું, તોય મહાન થઈ ગયા. પપ્પા માથું ગંજવાળી કે હા મારો બેટા આજની જેનજી, પણ બાપ તો બાપ હોતા. એટલે બાપાએ એવી વાત આખી એમ ફેરવી કે બેટા, ત્રેતાયુગ આજુબાજુ પ્રભુ શ્રી રામ થયા, એ યુગમાં પિતાની આજ્ઞાનું પાલન કરવાથી મહાન થઈ જવાતું. પછી સતયુગમાં, યુગ જ સતયુગ હતો, એમાં જે આવે એ બધા મહાન જ હોય, યુગ જ સતયુગ હતો. એટલે પ્રહલાદ સતયુગમાં, એટલે પિતાની આજ્ઞાનું પાલન ન કર્યું તોય મહાન થઈ ગયા. પણ એ કે પપ્પા આપણે કરવાનું હું કન્ફ્યુઝ છું, આજ્ઞાનું પાલન કરવાનું કે નહીં કરવાનું? તો કે બેટા આ કળિયુગ છે, આપણે બાપ દીકરા બંને તારી મમ્મીની આજ્ઞાનું પાલન કરવાનું, તો મહાન થશે. એટલે આ ગજબનો ટાઈમ છે. એટલે આમાં માતા પિતા ઘણા કન્ફ્યુઝ થાય, દીકરો દીકરી ઘણા કન્ફ્યુઝ થાય. પણ એક વાત ખરી કે જો જીવન ઉત્કર્ષ કરવું હોય, આદરણીય સ્વામીજી, પ્રપૂજ્ય સ્વામીજીએ જે વાત કીધી છે એ તો ઉતારી લો તો બીજું કાંઈ જરૂર જ નથી. પણ આમાં ઘણી વાર શું હોય, બહારના કોક આવીને કહે તો વધારે વાતમાં વજન પડે એમ. આપણા છોકરા, હું આખા ગામને સમજાવું, મારો છોકરા પણ મારે, હું મનીષભાઈને ફોન કરું કાન કહો તો, અને મનીષભાઈના છોકરાને સમજાવ, મને ફોન કરે, સમજે કાલે આવશે મનીષભાઈ. એટલે આવું છે, આપણા ઘરના માને નહીં. એટલે મુદ્દો એ છે કે જો પરિવારમાં
બધા સભ્યોના, પરિવારમાં જેટલા પણ સભ્યો છે, મમ્મી પપ્પા દાદા દાદી દીકરો દીકરી જેટલા પણ સભ્યો છે, એ સભ્યોનો જો કેમેરો એક થઈ જાય, કેમેરો એટલે શું? દ્રષ્ટિ, આપણી જોવાની દ્રષ્ટિ, આ બે આંખોએ જે દેખાય એ દેખાય છે, એ નથી દેખાતું. એ દેખાય ત્યારે આપણા મગજમાં શું દેખાય એ દ્રષ્ટિની વાત કરું છું. આમ આંખે જોઈએ તો આપણને વ્યાસપીઠ દેખાય, પણ વ્યાસપીઠ દેખાય પછી આપણા મગજમાં શું દેખાય એ દ્રષ્ટિની વાત કરું. ઘરમાં જેટલા સભ્યો છે એ સભ્યોનો જો જોવાનો દ્રષ્ટિકોણ એક થઈ જાય તો આપણું જીવન ઉત્કર્ષ થઈ જાય. એનો સરસ દાખલો તમને સમજાય એવી વાત કહું. જોઈન્ટ પરિવારમાં રહેતો એક પરિવાર, દેરાણી જેઠાણી જેઠ દેર માતા પિતા સાસુ સસરા એ બધા, એટલે ટૂંકમાં, અને એના બાળકો, આ આખું જોઈન્ટ પરિવાર. એ પરિવારમાં બેને ગાજરનો હલવો બનાવ્યો. માતાઓ બહેનો સાંભળજો, બેને ગાજરનો હલવો બનાવ્યો. હવે જેવો ગાજરનો હલવો બન્યો એટલે ઘરમાં જેટલા સભ્યો હતા એ બધા સભ્યોનો દ્રષ્ટિકોણ કેવો આવ્યો એ હું તમને સમજાવું. જો આવો દ્રષ્ટિકોણ આવે તો જીવન ઉત્કર્ષ કોઈ દી ન થાય. સાસુમાનો કેમેરો શરૂ થયો. કેમેરો એટલે શું? દ્રષ્ટિ. જય સ્વામિનારાયણ. હા, જાગો છો ને? કેમેરો એટલે દ્રષ્ટિ. ઓ બાપાએ ગાજરનો હલવો બનાવ્યો એટલે સાસુમાનો કેમેરો ઓન થયો. સાસુમાના કેમેરામાં એવું દેખાયું કે ઓલું હમણાં ગામડેથી હું ચોખ્ખું ઘી લાવીને 2200ના ભાવનું એ પોતાઈ દેવા હાટવાને હલવો બનાવ્યો. આ કોનો કેમેરો? સાસુમાનો. આવું આપણા ગુજરાતમાં થતું જ નથી હો. હું તો આ રાજસ્થાનની વાત કરું. એટલે તમે સહેજે માથે ન લેતા. રાજસ્થાનમાં આવું બધા વિચારે, આપણે ત્યાં આવું છે જ નહીં. સસરાનો કેમેરો ઓન થયો. સસરાનો કેમેરો, મને ડાયાબિટીસ છે ને એટલે આણે ગાજરનો હલવો બનાવ્યો. સસરા ચિંતા ના કરતા, આવું અહીંયા છે જ નહીં. રાજસ્થાનમાં આવું વિચાર. રાજસ્થાનમાં પ્રોગ્રામ હોય તમે આ બાજુનું કહી, આ જ કામ અમારું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું. એટલે જેઠ બાપાનો કેમેરો ઓન થયો કે મારા ભાઈને ગાજરનો હલવો બહુ ભાવે ને એટલે આ વારે વારે ગાજરનો હલવો બનાવે. મને ભાવતો નહીં ને એટલે વારે વારે બનાવે. પતિનો કેમેરો, મારો ગાજરનો હલવો ફેવરિટ ને એટલે મારા પત્નીએ ગાજરનો હલવો બનાવ્યો. છોકરાનો કેમેરો, આપણે આમ કાજુ બદામ ખાઈ નહીં ને એટલે મમ્મી ગાજરના હલવામાં કાજુ બદામનો ભૂકો નાખીને ખવડાવે એટલે મમ્મીએ ગાજરનો હલવો બનાવ્યો. જેઠાણીનો કેમેરો, સાંભળજો બધા પાત્રોનો. જેઠાણીનો કેમેરો, મને ગાજરનો હલવો બનાવતા નહીં આવડતો ને એટલે વારે વારે હારી થવા હાટું બનાવે. બધાનો જોવાય ગયો કેમેરો. સાસુ સસરા જેઠ પતિ બાળકો જેઠાણી આ બધાનો કેમેરો આવી રીતે ફેર્યો. બાજુવાળા રસીલા બેને પૂછ્યું કેલી અનિલા તે ગાજરનો હલવો બનાવ્યો શું કામ? તો હકીકત બહાર આવી એ કે ગાજર 20ના કિલો સસ્તા હતા એટલે. મૂળ વાત હું હોય અને ઘરમાં જેટલા સભ્યો છે એ વાતોને કયા એંગલથી જોવાનો પ્રયાસ કરે. જો મૂળ વાત હોય એ જ વાત આપણા માનસ પટન પર પડતી થઈ જાય તો જીવન ઉત્કર્ષ થઈ જાય, તો માનવ ઉત્કર્ષ થઈ જાય. ડખા અહીંયા જ છે, ડખા અહીંયા જ છે. હવે માનો કે કોઈ પ્રસંગની અંદર કોઈ ભાઈ એવી રીતે કામમાં ફિટ થઈ ગયો, પ્રસંગમાં હાજરી ન આપી શકો તો નાથી ચડક ચાલુ થઈ જાય. એ આપણા પ્રસંગમાં નહોતા એટલે આપણે જવાનું નહીં. વ્યવહાર મારા બેટા નાઈ કરે. મુદ્દો સમજો. જે વાતનું મૂળ છે એ જ વાત જો આપણે પકડતા થઈએ તો કામ થવાનું શરૂ થાય, તો પરિવારમાં, તો આપણું જીવન ઉત્કર્ષ બની શકે. જીવન ઉત્કર્ષનું ઉદાહરણ શું? તો ઉદાહરણ એ कि इस दुनिया में हर कोई आता है और इस दुनिया से हर कोई जाता है. આ તો હકીકત છે. તમારી મારી તારીખ અલગ છે, બાકી વ્યવહાર તો આ જ છે. હા કે ના? આપણે તો કઈ અસ્વસ્થામાં નથી. એટલે इस दुनिया में हर कोई आता है और हर कोई जाता है. હવે સમજો, पर जाने के बाद अगर कोई रह जाता है तो समझ लेना कि उसका जीवन उत्कर्ष होके हो जाता है. સાહેબ મારા ગાંધી આવ્યા ગયા, ગયા પછી રહી ગયા. સરદાર આવ્યા ગયા, ગયા પછી રહી ગયા. કલામ આવ્યા ગયા, ગયા પછી રહી ગયા. આપણે આવ્યા ગયા, ગયા. થઈ ગયું જીવન ઉત્કર્ષ. યોગી ચોકને ખબર ન પડે, ગયા.
મુદ્દો સમજાય છે? ગયા પછી રહી જવું, ઘરની ફ્રેમમાં નહીં, લોકોના હૃદયમાં, લોકોની યાદોમાં, કે ના વ્યક્તિ હતો, માણસ હતો. દેવાના બાકી હોય યાદ રાખે ને યાદ રાખ્યા ન કહેવાય. સમજો, તો મંડળની તારીખે યાદ કરે કે હારો આ ભરવાનો તો આ વખતે. ગયા પછી રહી જઈએ તો એ જીવન ઉત્કર્ષ ગણાય. ઘણા તો રહે તો યાદ નથી રહેતા, ગયા પછી તો કેવી રીતે યાદ રહે? એટલે જીવનને એવું સુગંધિત કરીએ જેથી કરીને આપણે આપણા કામથી, આપણે આપણા વિચારોથી, આપણે આપણી જે કંઈ પણ કરી શકીએ યથાશક્તિથી. આજે આ સરસ મજાનો આવો જીવન ઉત્કર્ષ પ્રોગ્રામ થાય છે, તો તમે વિચાર તો કરો કેટલા સ્વયંસેવકોની મિત્રોની ટીમ લાગી છે આની પાછળ. કેટલા મિત્રો સેવા આપી રહ્યા છે, દિલ ભાવથી, તન મન ધનથી આ સેવા આપી રહ્યા છે. અને સાહેબ, આ સંસ્કૃતિનું ખલન જ્યારે થવા આવ્યું છે, બધા અત્યારની જે એકચ્યુઅલી આઈ ડોન્ટ લાઈક ધીસ ટેમ્પલ, તારી લાઈકને નાગણી કડે, મંદિરે જાતો થા. જેટલી જેનજીએ પથારી ફેરવી છે, મંદિરે જાતા જ નથી. અત્યારે ટ્રેન્ડ આવ્યો સાહેબ, છોકરાઓ મંદિર જ નથી જતા. મંદિર તો જવા દો, હું એવા કેટલા પરિવારોને ઓળખું, એના ઘરે દીવાબત્તી મમ્મી ને પપ્પા કરે, છોકરો કરતો જ નહીં. છોકરાને ખબર જ નહીં. હમણાં સ્વામીજી સવાલ કર્યો ને કે અસ્વસ્થામાં પપ્પા કોણ? પૂછજો જેનજીન, તો કે મમ્મીને પૂછો. આવા જવાબ આપે. એટલે આ સંસ્કૃતિથી જેટલા દૂર જાય. હવે પાછા છોકરાએ સવાલ શું કરે ખબર? કે કણે કણમાં ભગવાન, ક્ષણે ક્ષણમાં ભગવાન, તો મંદિરે શું કામ જવું? બોલો, લો આપો આનો જવાબ હારાવને. એ કે શ્રીમદ ભગવદ્ ગીતા કે હું કણે કણમાં છું, ક્ષણે ક્ષણમાં છું. ભગવાને કીધું કે હું બધે જ છું, તો ભાઈ મંદિરે શું કામ જવું? એટલે એને તમે દ્રષ્ટાંત આપીને પછી આપણે સમજાવવા પડે કે બેટા ગરમી થઈ હોય તો ઘરે પંખા શરૂ કરીને પંખા નીચે ઊભા રહીએ, ખૂણામાં ન ઊભા રહીએ. તો ખૂણામાં ઊભું રહેવાય ને તો છોકરો કહે પપ્પા પણ ના પવન ઓછો આવે. બસ એ જ ફરક પડે. તમે મંદિર જાઓ ને તો ભગવાનનો પવન વધારે આવે, બાકી ખૂણે ઊભા રહો તો પવન તો આવવાનો જ છે. અને એટલા માટે આવા નવનિર્મિત, આવા ઉચ્ચ શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ, સાહેબ 8 મંદિરો સમાજને આપવા આ કોઈ નાની સૂની વાત નથી. આપણે ભાડાના મકાનમાંથી ઘરનું નથી થતું. બહુ બહુ મોટી વાત છે. અને આ તો જ શક્ય બને જો અનંત લોકોનો વિશ્વાસ, અનંત લોકોની શક્તિ અને અનંત લોકોની શ્રદ્ધાની અંદર જોડાયેલી હોય. શ્રદ્ધા વગર આ કામ શક્ય ન બને. 2 માળ પૂરા ન થાય. આ શિખરબદ્ધ મંદિર 100 કરતાં વધારે હરિમંદિરો, ગામડાઓની અંદર આ મંદિરોનું નિર્માણ કરવું. માત્ર મંદિર નહીં, શિક્ષણની જ્યોત પણ સતત પ્રગટાવતી રહેવી. શિક્ષણની જ્યોતની અંદર પણ એટલું અદ્ભુત કામ કરવું. દીકરીઓ માટે શિક્ષણ, રહેવા જમવા ખાવા પીવાની સુવિધા. રાજકોટની અંદર કેટલા એવા ગરીબ પરિવારના દીકરાઓ જેને કોલેજ કરવી હોય પણ ફી ભરવાના પૈસા ન હોય, એની ફી સ્વામીજી ભરે. અને બાળકો રે જમે ત્યાં મંદિરના. આ કેટલું મોટી વાત કહેવાય. કેમ કે શિક્ષણથી દીકરો અને દીકરી આગળ વધશે તો કાલે સમાજ આગળ વધશે. અને તો આપણો આ જીવન ઉત્કર્ષ, માનવ ઉત્કર્ષ, આવો સરસ મજાનો એક વિચાર સાર્થક થઈ શકે. નહીતર ન થાય. કેટલી મોટી કામ કહેવાય. સૈનિકોને જ્યારે અહીંયા બધા આપણે એના સાક્ષી છીએ. પૂજ્ય બાપુની કથા જ્યારે હતી, 51 લાખ રૂપિયા જેવી રકમ આપ સૌના વિશ્વાસ અને આશાની સાથે, આ કઈ નાનું મોટું કોન્ટ્રીબ્યુશન છે? 51 લાખ રૂપિયા. તમે વિચાર તો કરો, કેટલી મોટી સેવા. શિક્ષણની સેવા, સૈનિકોની સેવા. કોરોના જેવો કોરોના હતો સાહેબ, તો આ દેશનો સંત, આ દેશના સ્વામી આગળ આવીને જ્યારે કોવિડની પણ જ્યારે એ આ સુવિધા આપવાની વાત હોય, નાની સૂની વાત નથી. આવા વિચારો. અને વી આર લકી, આપણે નસીબદાર છીએ કે 6 દિવસ સુધી, તમે જોયું હમણાં સ્વામીજી શિડ્યુલ બોલતા, દિવસ ફરતો એરિયા ફરી જતો, દિવસ ફરતો વિસ્તાર ફરી જતો. આપણને 6 દિવસ સુધી આ ઘર સભાનું જ્ઞાન, આ ઘરે બેઠી ગંગા છે, આ લાભ લો. અને જેટલા પણ પરિવારો, મારી વિનંતી છે આપને, જેટલા પણ પરિવારો અહીંયા હાજર રહ્યા, બહુ મોટી વાત છે. મેં તમને શરૂઆત જ ત્યાંથી કરી, બહુ મોટી વાત છે. પણ જેટલા પણ પરિવારોના બાળકો અહીંયા હાજર ન હોય, હજી જેટલા પણ દિવસો બાકી છે 31 તારીખ સુધી, એને ખેંચી લાવવા પડે, ખેંચી લાવો. જે કામ બંધ કરાવીને લાવો. અરે ભાઈ, સાંજનો ટાઈમ છે, શું કામ હોય? ઇન્સ્ટાગ્રામમાં લાઇક કરવા સિવાય, ચેટ કરવા સિવાય કંઈ અત્યારે 8 વાગ્યા પછી જેનજીન કામ હોતું નહીં. એટલે એને લાવો. એકવાર આવશે તો વિચારો બદલાશે. આપણું નહીં માને, આવા ગુરુના વિચારોની નજીક લાવશું તો બહુ મોટું કામ થશે. 1-2 વાતો મારે આપની સાથે જ્યારે શેર કરવી છે, ત્યારે કેટલા વિચારો આપણે લઈ જઈ શકીએ. તો સુંદર મજાનો જે પહેલો વિચાર છે, કે પહેલું જે મુદ્દો છે, મન સે હારે હાર, મન સે જીતે જીત. જો માતા પિતા દીકરા દીકરીને આ વિચાર પહેલેથી નાખી દે, મન સે હારે હાર, મન સે જીતે જીત, તો અદ્ભુત કામ થઈ શકે. એનો તમને દાખલો આપું.
હમણાંનો તાજે તાજો દાખલો, એપ્રિલ 2026, એક દીકરો શ્રીલંકાથી ઇન્ડિયા વચ્ચે દરિયાએ માર્ગ, શ્રીલંકાથી ઇન્ડિયા દરિયો તરી અને દીકરો પહોંચ્યો. ઈશાન નામનો દીકરો 9 કલાક અને 50 મિનિટની અંદર 29 કિલોમીટરનું અંતર, 7 વર્ષનો, ખાલી 7 વર્ષનો. હું તમને કોઈ 50 વર્ષ જૂની વાત નથી કરતો. એપ્રિલ 2026, 7 વર્ષનો દીકરો લંકાથી ઇન્ડિયા દરિયાઈ માર્ગે તરીને પહોંચ્યો માત્ર 9 કલાક 50 મિનિટની અંદર. આ 7 વર્ષનો દીકરો કઈ રીતે, કોઈ કોલેજની કોઈ ડિગ્રી નહીં, કોઈ શિક્ષણ એવું નહીં, 7 વર્ષ એટલે બીજામાં ભણતો હોય, હજી 7 વર્ષની ઉંમરે. તમે વિચાર તો કરો. અને આપણા કોલેજ કર્યા હોય તો બેંકમાં ચેક ભરતા નથી આવડતો. 100 રૂપિયા લઈને દૂધ લેવા મોકલો, મારો બેટો નાય કરપ્શન કરે, 10 રૂપિયાનો ભાગ લેતો આવે, નાથી શરૂ કરી દે છે. હું દેશનું ભલું કરતો. ઉત્કર્ષ શું થાય? બાપા લોન લેતા થાય. તમે સમજો વાત ને, આ કરવું પડશે, નહીતર કંઈ નહીં થાય. દીકરો બાપાને કામ છીંધે, બાપા કે દીકરાને છીંધે, આવી વાતો છે. એટલે મુદ્દો એ છે, આજની હમણાંની તમે મેચ જોઈ હોય સાહેબ, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, તમે વિચાર તો કરો, ક્રિસ ગેલના રેકોર્ડના ભૂકા બોલાવી દીધા. 65 સિક્સો આઈપીએલની સિઝનમાં જીકી દીધી. અને હમણાં સદી થતા રહી ગઈ, 97 રને આઉટ થયો, ફાસ્ટેસ્ટ સદી જીકી દે, ફાસ્ટેસ્ટ 50 તો પૂરા કરી દીધા. 15માં છે, હમણાં 10માં પરીક્ષા આપી. આમાં કેટલા છે 10માની આપી હોય એવા? સરસ. એનો એક જ, હું શું કરું, તું પ્લગમાં આંગળી નાખ દે, ઝટકો લાગે તો કંઈક મગજ ચાલે. લા 10માની પરીક્ષા આપી. તમે જુઓ તો ખરા, વૈભવ સૂર્યવંશી આ લેવલના ભૂકા બોલ્યા. હું તો હજી નાનો છું, મેં તો પાપા કી પરી હું. તારી પાંખો જતી રહેશે બેટા, કામ કરવાનું શરૂ કરો, પરસેવે નાવાનું શરૂ કરો. એમને કશું નથી થતું. રગડોળ જો તમારા દીકરા દીકરીઓને થોડા. ઈશ્વરે તમને સંપત્તિ આપી હોય તો દીકરા દીકરીને માપમાં સુવિધા આપજો. દૂધ સારું હોય તો નાના બાળકને માપનું અપાય, એને 5 લીટર પાઈ ન દેવાય. સમજી જજો. આમાં યોગ્ય ઉંમરે યોગ્ય વસ્તુ અપાય. 18નો ન થયો હોય ને ગાડીઓ આંકતો હોય, સમજો. આ કંટ્રોલ રાખવો પડે થોડો. મનસે હારે હાર, મનસે જીતે જીત. કરવાના કામો કરતા નથી, ન કરવાના મારા બેટા બધા કરે. એટલે આ મુદ્દાને તમે સમજો. કેટલા ઉદાહરણોથી વાતોને સમજાવી શકાય. અહીંયા સ્ક્રીન પર જે તમને દેખાય છે, માતા પિતા જેટલા પણ છે, પરિવાર છે ને વ્યવહારની વસ્તુ છે. સમય આપશો તો પરિવારનો સમય આવશે. જે વ્યક્તિને, સ્વામીજી કહેતા કે પુરુષોનું કામ તો પૈસા કમાવાનું છે, પણ યાદ રાખજો, તમે પરિવારને સમય આપશો તો જ પરિવારનો સમય આવશે. હિસ્ટ્રી તમે ચેક કરી લો, જે દીકરા દીકરીઓએ આજના યુગમાં બહુ મોટી સિદ્ધિ હાંસિલ કરી છે, કોઈ પણ ઉંમરે, જે દીકરા દીકરી, જે પરિવારનો દીકરો દીકરી આગળ વધ્યા, જેને અદ્ભુત સિદ્ધિ હાંસિલ કરી છે, એના માતા પિતાએ એના પાછળ અઢળક સમય આપ્યો છે. એમને નથી થતું. આપણે તો શિવ અંપાનના ગલે ઉભા રહીએ. હવે આ ટ્રમ્પનું શું થાય? એણે કરી લીધું શેર બજારમાં બધું, આપણું કરો, 1 તારીખે હપ્તો આવશે. અહીંયા જેટલી માતાઓ છે, મારે કેવું છે, જો તમે તમારા બાળકોને આગળ લઈ જવા ઈચ્છતા હોય તો તમારે ઓટલા મીટિંગના પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડશે. આ તમારે સમય ક્યાંથી કાઢવો એનો દાખલો કહો. તમે જે ઓટલા મીટિંગના પ્રમુખનું ફોર્મ ભર્યું છે, જે એ ફોર્મમાંથી રાજીનામું આપવું પડે. ભાઈઓએ જે પાનના ગલ્લે જે રાજીનામું આપ્યું છે, ના, રાજીનામું આપવું પડે. કઈ રીતે આપણે આપણા બાળકને કહી શકીએ કે બેટા તું તારી આદત સુધાર? એ વર્ષોથી જુએ છે આપણી આદતોને. કઈ રીતે આપણે એને કહી શકીએ? વાતનો વજન જ ન પડે. વાત કોણ કહે છે એનાથી સામેવાળા નથી લાગુ પડતી, કેનાર વ્યક્તિના આચરણમાં હોય તો સામેવાળાના હૃદય સુધી વાત જાય. આ મુદ્દો છે. માતા પિતાનો એક જ સવાલ, કેટલી વાર છે અમે અમારા દીકરા દીકરીને સમજાવ્યા, સમજતા જ નથી. જિંદગી પતી જશે તોય નહીં સમજે. કેમ? તમે કેવા માંગો છો ને આચરણ બે અલગ છે. તમે કહો બેટા સૂર્યને પાણી ચડાવે સવારે, એને જોયા હોય જ ચડાવે, આચરણમાં જ નહીં તો કેમ નું આવે? બેટા મોબાઈલ મૂકી દે, આ મોબાઈલ એક વ્યસન છે. એને બાપાને 20 વર્ષથી બીડીઓ પીતા જોયા છે. કઈ રીતે બેટો મૂકે મોબાઈલ? અમારી પાસે કાઉન્સેલિંગમાં ઘણા સળગતા પ્રશ્નો આવે. સાહેબ આપણે જે જગ્યાએ છીએ ને એ જગ્યાએ હવે ઓલું બધું તો મળવાની વાત દૂરની છે, ડ્રગ્સ ઇઝીલી મળતું થઈ ગયું છે. અને બતાવું તમને કાઉન્સેલિંગમાં મારી પાસે આવેલા કિસ્સાઓ. સાહેબ 9મા ધોરણમાં અભ્યાસ કરતો વરાછાનો દીકરો,
એના હાથમાં એક નસ બાકી નથી જ્યાં તમે ઇન્જેક્શનથી દવા આપી શકો, એ હદ સુધીનું ડ્રગ્સ લઈ લીધું છે. 9માં ભણે, કોઈ તમને અમેરિકા લંડનની વાત નથી કરતો. આચરણમાં હશે તો બાળક સુધરી શકશે, નહીતર નહીં સુધરી શકે. હમણાં એક પપ્પા એમના દીકરાને લઈને આવ્યા. દીકરાને થોડો સમય બહાર કાઢ્યો. મને કહે, સાહેબ એક અગત્યની વાત કરવી છે, આ તમારા વિડીયો જુએ તમારું માને તો કંઈક કોને. મેં કીધું મુદ્દો શું છે? મને કહે, સાહેબ 10માં આવ્યો, 9મું પૂરું કર્યું, 10માં આવ્યો. અઠવાડિયા પહેલાં મેં સિગરેટ પીતા જોઈ લીધો. 10માં આવ્યો, 16-17 વર્ષનો, સિગરેટ પીતા મેં જોઈ લીધો. મેં કીધું બહુ સરસ. મને કહે, સાહેબ શું સરસ? મેં કીધું જોઈ તો લીધું તમે, ગામના કે એના કરતાં તમે જોઈ લીધું, સારું જ કહેવાય ને. પણ એ કહે, સાહેબ સમજાણું નહીં કંઈ. મને કહે, સાહેબ તમે એવું કોને કંઈક કે એ સિગરેટ પીતો બંધ થઈ જાય. મેં કીધું ચાલો તમે મને 2-3 સવાલના જવાબ આપી દો, એટલે પછી હું એને કહી દઉં. મેં કીધું તમારા ઘરમાં કોણ સિગરેટ પીવે? મને કહે, સાહેબ હું પીવું ક્યારેક ક્યારેક. હું કહું એવું ક્યારેય બન્યું, ભૂતકાળમાં એવું ક્યારેય બન્યું કે તમે કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો તમારા માટે એને સિગરેટ લેવા માટે તમે ગલ્લે મોકલ્યું, એવું ક્યારેક બન્યું? મને કહે, સાહેબ બહુ ઘણી વાર આપણે પૈસા આપ્યો ને સિગરેટ, કે બેટા તું સિગરેટ લેતા ને. એટલે મેં કીધું ક્યાં મળે એ તમે બતાવી દીધું? તો કે હા. કેમ પીવી એ તમે ઘરે બતાવી દીધું? તો કે હા. તો મેં કીધું હવે એની ધંધો શરૂ કર્યો, એમાં નવું શું કર્યું? તમે બતાવી દીધું આનો માલ અહીંયા મળે, પીવાનો આમ, તેણે શરૂ કર્યું. આ તો તમારા માટે ગર્વની વાત છે કે ન શીખવાડ્યું ને બાળક શીખી ગયો. સમજો કઈ રીતે બાળક બંધ કરે, આપણા આચરણમાં જ ન હોય તો. એટલે વ્યસન માતાનું કે પિતાનું કોઈ પણ પ્રકારનું વ્યસન, ને હવે તો ટેકનોલોજીના યુગમાં તમારી પથારીમાં રાતે સૂતા સૂતા મોબાઈલ સ્ક્રોલ થાય છે તો વહેલી તકે કેન્સરને તમે આમંત્રિત કરવાના છો. કાં તો મેડિક્લેમ લઈ રાખજો, કાં તો એટલા ભેગા કરી રાખજો. કેમ કે તમે અડધી કલાક સ્ક્રોલ કરો સૂતા પહેલા, અડધી કલાક સ્ક્રોલ કરો એટલે તમારી સુવાની જગ્યાની ઓરા નેગેટિવ થવા લાગે. ટેકનોલોજી ઓરા નેગેટિવ થવા લાગે, અને સતત તમે નેગેટિવ ઓરામાં રહો એટલે મોટી બીમારીને તમે આમંત્રણ આપો છો. તમે ચેક કરી લો, 30 વર્ષે 32 વર્ષે યુવાનને હાર્ટ એટેકના સમાચાર જો. અહીંયા વડવાઓ જે વ્હાઇટ આર્મી બેઠી છે એને એની જિંદગીમાં નથી સાંભળ્યું. 26 વર્ષ 27 વર્ષ 32 વર્ષનો છોકરો, 40 વર્ષે કેન્સર, 35 વર્ષે કેન્સર. ક્યાંથી આવે છે આ બધું? મોબાઈલ રાતે સૂતા પહેલાં આ પ્રયોગ કરવાનું શરૂ કરજો. મેં તો હમણાં ઘણા ટાઈમથી શરૂ કરી દીધો, કેમ કે કહેવા માટે મારે કરવું પડે તો મને ફાયદો દેખાણો. આપણને એમ હોય કે સારું અટકી જાય, ટ્રમ્પને હવાર શું કરવું નહીં ખબર હોય, એને ખબર જ છે, આપણે સૂઈ જાવ. બરાબર? જો તમે સવારે ઉઠો છો ત્યારે તમને આમ એમ લાગે કે ઊંઘ પૂરી હજી હરખી નથી થઈ, એનો મતલબ રાતે મોબાઈલ અડી ગયો. એટલે ખાસ પ્રયોગ કરો. તમને 2 દિવસ કરો, રિઝલ્ટ મળે કરજો, નહીંતર પાછું હતા એ તો તમને વાપરતા આવડે જ છે. પથારીથી દૂર રાખવાનો મોબાઈલને. એટલે ઘણા કે તો વાપરીને પછી હુવા ટાઈમે જતા રહે હુવા, એવું નહીં. અડધી કલાક પહેલાં વાપરવાનું જ બંધ કરી દો. અને સ્ક્રીનમાં જુઓ તમે, જેટલા આમ કરશે, જેટલા ઘરે આમ થયું એ બધા આમ થવાના. આમ એટલે ઉપર નહીં જાય, નહીંતર તો જગ્યા થાય. એ જ્યાં જશે ને ત્યાં સમાજ કહેશે તમારે જરૂર નહીં. છોકરો કંપની નોકરી માટે જશે, જરૂર નહીં. આંગળી આમ થઈને એટલે દુનિયા તમને આમ કરશે, જાકારો આપશે. એટલે આંગળી આમ કરવાનું બંધ કરો, આંગળી આમ કરવાનું ચાલુ કરો. ઘણા કે હે ફોન આડો રાખવાનો, આડો નહીં, બુકના પન્ના આમ કરવાનું શરૂ કરો. જેટલા ઘરે બુકના પન્ના આમ થશે એ બધા સમાજમાં આમ થશે. આવન સાહેબ યાદ રાખજો. એટલે તમારા ઘરે આંગળી આમ થતી હોય તો આંગળી આમ કરતા શરૂ થજો. હું કહું છું માતા પિતા દીકરા દીકરીને એક શબ્દ ન કહે. દરરોજ રાતે સૂતા પહેલા કલાક બુક વાંચવાનું પોતે શરૂ કરી દો. એક શબ્દ નહીં કહેતા દીકરા દીકરીને. મહિના પછી એ શરૂ કરી દેશે. આચરણ મોટી વસ્તુ છે. તમે આચરણમાં લાવો તો કામ થઈ શકે, નહીતર કામ ન થઈ શકે. મનસે હારે હાર, મનસે જીતે જીત. અને સમય આપશો તો સમય આવશે. એનો દાખલો મારે તમને આપવો છે. આ દીકરીની ઉંમર અત્યારે 18 વર્ષની દીકરીની ઉંમર છે. દીકરીનું નામ છે શીતલ દેવી. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં, પહેલગામની આસપાસના વિસ્તારમાં રહેતી આ દીકરી પહાડીની ચોટી પર રહી, બર્ફીલો વિસ્તાર. દીકરીને જન્મથી એક બીમારીનું નામ ફોકોમેલિયા.
લગભગ મેડિકલ ફિલ્ડવાળા હોય એને ખબર પડે, સામાન્ય વ્યક્તિને આ નામ સાથે પરિચય જ નથી. બહુ રેર થતી બીમારી, લાખોમાં કોઈને આ બીમારી થાય. આમાં હાથનું કાં પગનું ડેવલપમેન્ટ ન થાય. હાથ હોય પણ ડેવલપમેન્ટ ન હોય એટલે આપણને એમ જ લાગે કે હાથ નથી. શીતલનો જન્મ થયો 2 હાથ વગર, હાથ ખરા પણ ડેવલપમેન્ટ નહીં એટલે આપણને હાથ નથી એવું જ લાગે. માતાનો રોલ જે સ્વામીજી વાત કરતા હતા, દીકરીની માને ખબર પડી કે દીકરીને હાથ નથી. દીકરીની મગજની અંદર પહેલેથી માએ નાખવાનું શરૂ કર્યું કે બેટા તું મોટી થઈશ ને એટલે તને બધા કહેશે તારે તો હાથ જ નથી. એટલે ત્યારે એક જ જવાબ આપજે કે પગ તો છે. શું નથી એ જો દીકરો ને દીકરી જોતા થશે તો દુઃખ સિવાય કંઈ નહીં મળે. જો જીવન ઉત્કર્ષ કરવું હોય તો શું છે એ જોતા થઈ જાઓ. હાથ નથી તો પગ તો છે. ભાડાનું મકાન છે, રેવા ભલે ઘરનું નથી પણ ભાડાનું તો છે. રોડ ઉપર તો નથી હોતા. રોડ ઉપર હું એ વિચારીએ કે રોડ ઉપર તો રોડ તો મળ્યો, શું મળ્યું એ જોતા થઈ જાય તો જીવન ઉત્કર્ષ થઈ જાય. પણ આપણને તો એક જ વસ્તુ. મારે એક છોકરો બહુ ઉદાસ હતો, કાઉન્સેલિંગમાં આવ્યો. મેં એને ઉદાસીનું કારણ પૂછ્યું. જૈનજીના પ્રોબ્લેમ સાંભળજો, આપણને હસવું આવે. એનું કારણ, દુઃખનું કારણ મને કહે સાહેબ મારા ફ્રેન્ડનો બર્થડે હતો ને, એને પપ્પાએ આઈફોન ગિફ્ટ કર્યો. મારો બર્થડે હમણાં ગયો, મારા બાપા ખાલી મને હોટલમાં લઈને પતાવી દીધું. મેં એને કીધું કે બેટા તારા બર્થડેમાં તારી જોડે બાપા તો હતા. આ દુનિયામાં ઘણાનો બર્થડે એવો છે જેની જોડે બાપ પણ નથી રહેતો. જોડે હારું શું આપ્યું ઈશ્વર જોતા જ નથી. એક કાગડો રડતો હતો, નીચેથી સ્વામીજી પસાર થયા એટલે કાગડો રડતો હતો, એનું આંખનું આંસુ સ્વામીજી ઉપર પડ્યું. એટલે સંતોને તો ખબર પડી જાય આજુબાજુમાં. એટલે સંતે ઉપર નજર કરી તો કાગડો રડે મારો બેટો. એટલે સંતે પૂછ્યું કેમ કાગડા રડે છે? તો કે રડું નહીં તો શું કરું? આ ઈશ્વરે મને કેવો રંગ આપ્યો, એક બીજો રંગની નેટ કાળો, શર્ટ પેન્ટ બે કાળું, નેટ પ્લેન પાકો પીસ. આ રડું નહીં તો શું કરું? મારી હામું કોઈ જુએ નહીં. હું જ્યાં બેહું ના ફક દઈને ઉડાડે, ફક દઈને ઉડાડે. ખાલી શ્રાદ્ધ કરવાનું હોય તે પ્રેમથી કા 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 બોલે. ભાઈ આખું વરખ હોય હામું નથી જોતું. કાગડાએ તો એની દુઃખ ભરી દાસ્તા શરૂ કરી. સંતે કીધું કે એ વાત બધી જવા દે ને, તારે કરવું શું? તો કે હંસને જુઓ ને, કેટલી સરસ જિંદગી જીવે છે, કેવો સફેદ છે. તો તારે હંસ થવું? તો કે હા કર દો. સંત કે એક કામ કર, તને કર દો, પછી એક્સચેન્જ ઓફર નથી, પાછો બદલી નહીં દઉં. એના કરતાં પહેલાં હંસને પૂછી આવો. હંસ પાસે ગયો કાગડો. એટલે હંસને કે હંસ તારી જિંદગી જોરદાર છે. તો બોલા એનું ચાલુ કર્યું, હું જોરદાર છે. આપણે બાજુ બેઠા કેવો હાલે ધંધો? કાંઈ છે નહીં લેવાનું. એનામાં નથી એ નહીં કે ધંધાનો જ વાંક કાઢશે. તમે સમજાણું? બધા રડતા જ હોય, રોતડું જ પબ્લિક હોય વધારે. યાદ રાખજો, 10 લોકો ડાન્સ કરતા હોય ને સ્ટેજ ઉપર, તો એમાં આગળ કોને રાખ્યા હોય ખબર? આગળ કોને રાખ્યા હોય? 10 લોકો સ્ટેજ પર ડાન્સ કરતા હોય, આવડતા હોય એને આગળ રાખ્યા હોય. તો ઓલા 8ને નહીં આવડતો હોય, આવડે એટલે સ્ટેજ ઉપર લાવ્યા. જે ડાન્સ કરતા કરતા, ડાન્સનો ટીચર શું જુએ? મારા 3-4 મિત્રો ડાન્સ ટીચર છે, DID સુધી પહોંચી આવે. એટલે હું એને પૂછું, હું કહું તમે શું જોઈને છોકરાને આગળ રાખો? એટલે મને કહે સાહેબ અમે એવું જોઈએ કે ડાન્સ કરતા કરતા કયો છોકરો ચહેરા પર સ્માઇલ રાખે છે. ડાન્સે કરે અને ચહેરા પર સ્માઇલે રાખે. ઓલા પાછળ હોય ને ડાન્સ જ કરતા હોય, બાકી તો હપ્તા લીધા હોય એમ જ મોટું હોય. આવો ને એમ, અને ઓલા આવો ને ચહેરા પર સ્માઇલ હોય. ડાન્સની સાથે જે સ્માઇલ કરે એને સ્ટેજ ઉપર આગળ લઈ લે. એટલી શિક્ષકને ખબર પડતી હોય તો જે દુઃખમાં પણ ચહેરા પર સ્માઇલ રાખે તો આ શિક્ષકને ખબર પડે કે એને આગળ રખાય. સ્માઇલ જ ન કરે. અહીંયા ઘણા બેટા જો તમે, એટલે હસજો, થોડાક હસજો. અને કોઈ તમારી પાસે માગે બોલાવ 50,000 તારે આપવાના હતા, હસજો. એને ખબર પડી જાય પણ નથી, કાંઈ જવાબ જ ન આપવો પડે. સ્માઇલમાં તાકાત છે. આવતા મહિના થઈ જશે, પાછા હસજો. એટલે સમજી જાય કે આ નાય જ નાખવાનું છે. તો કે ગયા એમ સમજુ, પાછા હસજો. જવાબ જ નહીં આપવો પડે. ડખો જ નહીં. ઘરના દરેક સભ્ય એકબીજાની સામે સ્માઇલ કરે. સાસુમાં તમને એમ કે રોટલો બનાવતા જ નથી આવડતો, આ કોર તો જો આવી કોરો, તારી માએ તને કઈ શીખવાડ્યું જ નથી.
જો હોવ સ્માઇલ આપી દે તો પરિવારમાં જીવન ઉત્કર્ષ થઈ જાય. કશું નથી શીખવ્યું, હવે તો મારા મમ્મી તમે છો, તમે જ શીખવાડી દો ને. આ ખાલી એટલો સ્માઇલ આપે, મસ્ત મજાનું કામ થઈ જાય. હાઉ ડોબી, કાંઈ ખબર જ નથી પડતી. સ્માઇલ આપી દો. સાસુમાં, તમે કપડાં ધોઈ નાખો, તમારા જેટલા સુંદર કોઈ નથી ધોતું. મુદ્દો જ ખતમ. ડખા કરવાના છે ને, કરવાના છે ને. એટલે મુદ્દો એ છે કે જે આપણે વાત કરી રહ્યા છે, સમય આપશું તો સમય આવશે. આ પરિવારને તમે, આ દીકરીની જે હું વાત કરું છું, સાહેબ એના માએ એ દીકરીને એ લેવલની ટ્રેન કરી. શીતલ ધીમે ધીમે મોટી થઈ અને શીતલને માએ પહેલેથી શીખવ્યું, બેટા હાથ નથી પણ સાંભળ, હાથ વગર પણ જો આપણે ધારીએ તો એવું કામ કરી શકીએ કે દુનિયા હાથ હોવા છતાં ન કરી શકે. આ માના ગુણ જે સ્વામીજીએ ઉદાહરણો દ્રષ્ટાંતો બહુ સારી રીતે આપી, એમાં એક વિશેષ એડ કરું એટલે આપની વાતનો ફ્લો એ રહી. દીકરીએ નક્કી કર્યું કે માં એવું કંઈક કરવું છે, પણ કરું શું એવું? માએ કીધું, બેટા ધીરજ રાખ, સમય સંજોગ પરિસ્થિતિ ઈશ્વર તને બધું સમજાવી દેશે. એક દિવસ એવું બન્યું કે દીકરી સ્કૂલે જાય, ક્લાસમાં સર ભણાવે, બોર્ડ ઉપર લખે, બધા છોકરા હાથેથી બુકમાં ઉતારે, છોકરી પગેથી ઉતારે, હસતી હસતી પગેથી ઉતારે. સાહેબ ખાલી ઉતારત તો વાત નહીં કરતે, બીજા છોકરા હાથેથી બુક પૂરી કરે ને એ પેલા શીતલ પગેથી પૂરી કરીને બેસી જાય. શું એણે પ્રેક્ટિસ કરી હશે દીકરીએ? એકવાર દીકરી સ્કૂલેથી ઘરે જતી ને રસ્તામાં બરાબર એવો ઈશ્વરનો સંજોગ બન્યો કે આર્મીની ટ્રેનિંગ ચાલતી. બર્ફીલા વિસ્તારમાં આર્મીના કેમ્પ થાય અને એ કેમ્પમાં તીરંદાજીની પ્રેક્ટિસ થતી. ઇંગ્લિશમાં આર્ચરી કહેવાય, ગુજરાતીમાં નિશાનેબાજી. પાંડવમાં અર્જુન પાસે જે કૌશલ્ય હતું એ કૌશલ્યધારી ટ્રેનિંગ જ્યારે થતી, દીકરીની નજર જોઈને બરાબર પેલે કેપ્ટનની આમ કમાન ચડાવેલી. એટલે દીકરીના મગજમાં વાત ગઈ, બે હાથ વગર આ ન થાય, હાથવાળા કરી શકે એવું આ કામ આપણે હાથ વગર તીરંદાજી કરવી. ઘરે આવીને માને કીધું, માં મારે તીરંદાજી કરવી. માં એમ ન કીધું બે જણ હાથ પગ ધોઈને લે નાસ્તો આપું. ના બેટા, ચોક્કસ કરીએ, આપણે પ્રેક્ટિસ કરીએ. હવે સાહેબ વરાછામાં તીરંદાજીના ક્લાસીસ નથી ચાલતા, તો ના કાશ્મીરમાં તો કેમ ના ચાલતા હોય? પણ એમને માએ એવું કીધું, બેટા તે જોયું ક્યાં? તો કે આર્મીના કેમ્પમાં. તો કે ત્યાં જ આપણે વિનંતી કરીએ. આર્મીના કેમ્પમાં મા દીકરીએ રિક્વેસ્ટ કરી, મારી દીકરીને શીખવું છે, આપ એક મોકો આપો. હવે આર્મીમાં આવી રીતે મળે નહીં, પણ સાચા ભાવથી કહું ને કે એક ભાવથી જો વાત જતી હોય તો ભાવ સુધી પહોંચી જાય. અને એ ભાવ સુધી આર્મીમાં એ વાત પહોંચી. એ કેપ્ટનોએ થોડો મોકો આપ્યો અને દીકરીને પછી પરફોર્મન્સ જોયું તો ટ્રેનિંગ આપવાનો સંકલ્પ કર્યો. એ દિવસથી લઈને આજના દિવસની તમને વાત કરું, ગઈ ઓલિમ્પિક, પેરિસ ઓલિમ્પિકની અંદર પેરાલિમ્પિકમાં વિશ્વની પહેલી દીકરી બની જે બે હાથ વગર તીરંદાજી કરી, 2 બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી. કોમનવેલ્થ ગેમની અંદર, ઓલિમ્પિકની અંદર આ દીકરી બ્રોન્ઝ મેડલ લાવે. કોમનવેલ્થમાં 2 બ્રોન્ઝ અને 1 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે દીકરી. કોમનવેલ્થની અંદર, ઓલિમ્પિકની અંદર આ દીકરીઓ મેડલ પ્રાપ્ત કર્યા. મોદીજી દીકરીને મળ્યા. મન કી બાતમાં મોદી સાહેબે 2-3 વાર દીકરીનો ઉલ્લેખ કર્યો. મોદીજી દીકરીના માથા પર હાથ મૂકીને કીધું, બેટા તારી જેવી દીકરીઓમાંથી મને પ્રેરણા મળે. હવે આથી મોટો ભારત રત્ન બીજો કયો હોય? મહિન્દ્રા કંપની હમણાં આપણે જોઈ છે, ઈવી કાઢીને 700 સ્કોર્પિયો, મહિન્દ્રાના ટ્રેક્ટરને આપણે તો વધારે ખબર હોય. એના માલિક આનંદ મહિન્દ્રા, એણે તો દુનિયામાં ટ્વિટરમાં કહી દીધું, આનંદ મહિન્દ્રા સાહેબનું ટ્વીટ છે, એણે તો કીધું કે આઈ વિલ નેવર એવર કમ્પ્લેન અબાઉટ પીટી પ્રોબ્લેમ ઓફ માય લાઈફ. ગુજરાતી આખું તમને સીધું કહી દઉં. એણે કીધું, શીતલ તારી જિંદગીમાં એટલા પ્રોબ્લેમ તો એને તું પ્રોબ્લેમ નથી કહેતી. અમને તો તારી સામે કાંઈ નથી પ્રોબ્લેમ, તો એમ તું રોતા જ હોય. તને એટલા પ્રોબ્લેમ છે તોય તું પ્રોબ્લેમ જ નથી કહેતી. આજ પછી હું મારી જિંદગીના પ્રોબ્લેમને પ્રોબ્લેમ નહીં કહું. તે મને શીખવ્યું છે શીતલ, હું પ્રોબ્લેમને પ્રોબ્લેમ નહીં કહું. તું મારી ગુરુ આ વાતમાં, એટલે મારે તને ગુરુ દક્ષિણા આપવી છે. તું કે મહિન્દ્રામાં જેટલી ગાડી છે, તને જે ગમે એ ગાડી, જે ગમે એ કલર, મારે તને ગિફ્ટ આપવી. શીતલે જવાબ ન આપ્યો. મહિન્દ્રા સાહેબ અમુક સમય પછી સામે ચાલી દીકરીને ઘરે જઈને સ્કોર્પિયો બ્લેક કલરનો ટીપ ટોપ ગિફ્ટ કર્યો. 18 વર્ષની દીકરી. ગયા વર્ષે અમારે સુરતમાં પ્રોગ્રામ કરવાનો હતો મહિલા દિવસ ઉપર, વુમન્સ ડે પર. ઇન્ડોર સ્ટેડિયમ આપણે અહીંયા છે ત્યાં અમે બધા મિત્રોએ વિચાર્યું કંઈક આવો મોટો પ્રોગ્રામ બહેનોનો કરીએ, 8-10 હજાર બહેનો ભેગા કરીએ. એટલે બધા વિચાર કરતા કે કોને બોલાવીએ. તો મેં એક નામ સજેશનમાં આવ્યું કે શીતલ દેવીને બોલાવીએ. એટલે મેં શીતલ દેવીને ફોન કર્યો. એટલે બધી ચર્ચાઓ કરી. હું કહું, બેન આવો પ્રોગ્રામ છે, બહેનોનો પ્રોગ્રામ છે, તમે બહેનો માટે વધારે પ્રેરિત કરી શકો એવી વાત છે, તમે આવો તોય પ્રેરણા મળી જાય, તો બોલો તો મળે જ.
તો આવું થઈ શકે? મને કે હા થઈ શકે. તારીખ બારીખને પછી બધું એના મેનેજર સાથે વાત કર્યું, એટલે હવે આપણે તો વ્યવહાર પૂછવો પડે. હું આમાં કઈ રીતે તમે કરશો? તો મને કે તમે શીતલની ચેલેન્જ જાણો છો, એટલે એક વ્યક્તિને સતત સાથે જોશે. એટલે દિલ્હીથી ફ્લાઇટમાં આવવાનું જવાનું, બિઝનેસ ક્લાસની ટિકિટ, હોટલ, રહેવા જમવાનું, હોટલથી હોલે ગાડી, હોલેથી પાછી હોટલ, હોટલથી પાછું એરપોર્ટ. મેં કીધું હા, એ તો સમજીએ કે વ્યવહાર તમે અમારા મહેમાન અમારા હાચવવા પડે, 2-3 લાખનો ખર્ચો છે. હું કહું કરીએ. મેં કીધું પછી બેન કેટલો સમય બોલશે? તો કે કલાક બોલશે, કલાક જેવું. તો મેં કીધું એનું શું આપવાનું? આપણે પૂછવું જ પડે. તો હવે તમે સાંભળતા હોય તો કહું, જય સ્વામિનારાયણ. આપણે પૂરું કરીએ હમણાં 2 મિનિટમાં. આ 2 વાર થઈ ગયું. એટલે મેં કીધું કલાક બોલે તો શું આપવાનું? હવે સાંભળજો, ગયા વર્ષની વાત કરું, 11 લાખ રૂપિયા અને 18% GST. 11 લાખ કલાક બોલવાના. હું આ વાત એટલે નથી કરતો કે શીતલ 11 લાખ શું કામ માગે. હું એ અર્થમાં વાત કહું છું કે ઈશ્વરે 2 હાથ નતા આપ્યા, પણ શીતલ અને માતા પરનો, એ માતાનો દીકરી પરનો વિશ્વાસ આજે દીકરીને કલાક બોલવાના 11 લાખ સુધી પહોંચાડી દઈશ. મારે આ વાત લઈ જઈશ. 11 લાખની ઉપાધિ આપણે શું કામ કરવી? આપણે ક્યાં બોલાવ્યા? પણ કલાક બોલવાના 11 લાખ. મેં શરૂ કર્યું ને પૂરું કરવું એને હમણાં થાય છે કલાક. 2 હાથ પગ બધું છે. સમજાણું તમને મુદ્દો આખો? એટલે આવું છે બધું આમાં. એટલે જીવન ઉત્કર્ષ કરવા તમે ક્યાં છો એ અગત્યનું નથી, ક્યાં જવું એ અગત્યનું છે. મારા દેશના કલામ કેરોસીનના દીવાના પ્રકાશે અભ્યાસ કરતા, પણ દેશને પ્રકાશિત કરવો આવા વિચારો હતા, એટલે જીવન ઉત્કર્ષ થયું. આપણે તો ફોક્સની નીચે ભણીએ તો અંધારું કરીએ જ નીકળ્યા. સમજાણું? એટલે નાની વાત કરી, આપણે વાતને પૂરી કરવી છે. ત્યારે આ શીતલની જે મેં તમને વાત કરી, આપ બધા જાણો છો, મુકેશ અંબાણી સાહેબ, આખો પરિવારને આ બધા જાણો છો. હમણાં આનંદના લગ્નમાં ખબર ને, આપણે પરણાવ્યા આનંદભાઈને, મુકેશભાઈને મેં ફેરશે. સાચું, આપણે રિચાર્જ બધું આપણે ઘર આખી મુકેશભાઈનું. નથી તમને વિશ્વાસ આવતો? જ એ તો આપણે ગયા નતા, આપણી પાસે ટાઈમ નહોતો. બાકી આનંદના લગ્ન આપણે જ કરાવ્યા. લગ્ન પછી રિચાર્જ જુઓ, મોંઘું થઈ ગયું. અને તૈયાર રહેજો, જીઓવાળા શ્રીમત આવવાનું છે. તો હું આવ્યો તો કહેતો જાઉં તમને ખાલી. આ બધું આમ જ છે. પણ હસતા વાત. એટલે મુદ્દો એ છે, અત્યાર સુધી સ્વામીજી એવું આપણે સાંભળતા કે લક્ષ્મી હોય ના સરસ્વતી ન આવે, સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી ન હોય. આવા ઉદાહરણો આપણને અનેક મળ્યા. એટલે એક વાત આપણા મગજમાં ફિટ થઈ ગઈ, લક્ષ્મી હોય ના સરસ્વતી ન હોય, સરસ્વતી હોય ના લક્ષ્મી ન હોય. પેન હોય એની પાસે રૂપિયા ન હોય, રૂપિયા એની પાસે પેન ન હોય. આવું આપણે સાંભળ્યું. આ દાખલો કાંઈ ઘટતું નથી સાહેબ. ભારતના ટોપ ઓફ ધ ટોપ કમાવનાર વ્યક્તિ મુકેશભાઈ અંબાણી લક્ષ્મી પણ લઈને બેઠા અને સરસ્વતી લઈને પણ બેઠા. શું સંસ્કાર પરિવારોના છે સાહેબ. આજ દિન સુધી પેપરના પાને તમને એના દીકરા દીકરી ક્યારે એવું નહીં દેખાણું, પબમાં રાતે 11 વાગે ઉધીને અનંત અહીંયા આટા મારતો, આકાશ અહીંયા આટા મારતા, ને કોઈ નહીં, કોઈ પરિવારમાં નહીં સાહેબ. લગ્ન આટલી ધનવાન સંપત્તિવાન લગ્ન તમે જુઓ, એ લગ્નની અંદર પરિવારના એક વ્યક્તિના કપડાં જુઓ, એક વ્યક્તિના પરિવારના કપડામાં અંગ પ્રદર્શન નહોતું થતું. ધનવાન પરિવાર. અને આપણા યોગી ચોકના લગ્ન જુઓ. આ વિચારવું પડશે આપણે કે સારું ધનવાન છે કોણ? શરીર જેટલું વધારે બતાવી ધનવાન ના, જેટલું ઢાંકે એ ધનવાન. આ જોજો, લગ્નની અંદર આકાશનો નાનો દીકરો 4-5 વર્ષનો ટેણીયો પૃથ્વી, એનું નામ. મુકેશભાઈનો દીકરો આકાશ ને આકાશના દીકરાનું પૃથ્વી નામ. નામે તમે જુઓ, આકાશ પૃથ્વી. આપણા વાસણ ઓલું ખખડતું અવાજ આવ્યો હોય, ટામ શ્યો છે. દાદા દાદીને નામ બોલતા ન આવડે કે અમારો ટોમું કૂતરાને બોલાવે, છોકરાને બોલાવે, ખબર જ ન પડે. એટલે મુદ્દો સમજજો. આ નામ, આ સંસ્કૃતિ, આકાશ ને પૃથ્વી, અનંત ને, એટલે ધંધો થાય અનંત. ભાઈએ નામ રાખ્યું અનિલ, થઈ ગયા નીલ. નામમાં જોજો, અત્યારે અહીંયા કોઈ અનિલભાઈને વાંધો નથી, આ તો હું એ ભાઈની વાત કરું. એટલે તો બધું કયા ધીરુભાઈના અનિલની વાત છે. એટલે મુદ્દો એ છે, મુકેશ કેશમાં. છેલ્લી વાત, આ દીકરાના અંગના પ્રદર્શન. એટલે દીકરી આ આકાશનો છોકરો પૃથ્વી, મમ્મી બધા મહેમાનોને સ્વાગત સન્માન કરતા હતા, બધાને આવકારતા હતા. અને પૃથ્વી દોડતો દોડતો આવ્યો, નીતાબેનના હાથમાં માઇક હતું. એટલે આમ દાદર હતો, એટલે છોકરો પડ્યો એટલે પછી એની જાતે ઊભો થયો. નીતાબેને કોઈ હાથ લાંબો નથી કર્યો.
એને ખબર છે કે આ પડે ને તો એને ઊભા જાતે થવા દેવાના. અને આપણો પીડ્યો હોય ને તો દાદાએ દોડ્યા ને દાદી મારો બાપોલ્યો વાગ્યું વાગ્યું, એ બાપોલ્યો આખા ગામને વગાડવાનો, એ પાકું. થોડાક એને પડવા દો. આ તમને વિડીયો તમે જોઈ લેજો યુટ્યુબમાં. અને પછી નીતાબેને પૂછ્યું બેટા શું જોઈએ છે? એણે કીધું માઇક જોઈએ છે. નીતાબેને દીકરાના હાથમાં માઇક આપ્યું. 5 વર્ષના દીકરાના હાથમાં માઇક આવ્યું. દીકરો શું બોલ્યો પેલા ખબર? જય શ્રી કૃષ્ણ. 5 વર્ષનો પૃથ્વી, જય શ્રી કૃષ્ણ. અને આપણા 15 વર્ષના ઘરે એકલા હોય, આપણે ઘરે ન હોય, મહેમાન આવે, મમ્મી પપ્પા નથી, પણ પાણીનું તો પૂછ. દરવાજો નથી ખોલતા, પ્લેટમાં એમને સીધી ગલે ઓલું ખોલે ને ગ્રીલમાંથી મમ્મી પપ્પા નથી. અને અહીંયા જેટલા વડીલો છે, આપણા ઘરે કોઈ મહેમાન આવતા મમ્મી પપ્પા નહોતા તો ચા પીધા વગર નહોતા જતા. આ સંસ્કાર છે. એટલે એકચ્યુઅલીમાં જોજો આ બધું. તો વાતો ઘણી બધી થઈ શકે, આપણે બધા સમયથી બંધાયેલા છીએ, પણ એક વાત આપને વિશ્વાસની સાથે કહું કે આપણે નસીબદાર છીએ કે આવા સંતો, આવા સ્વામીજીની સાથે આપણે સંવાદ કરી શકીએ, વાત કરી શકીએ, વિચાર કરી શકીએ અને એમના વિચારોને આપણે લઈ શકીએ. ઉપરવાળો ઈશ્વર ક્યારેય રૂબરૂ તમારા મારા ઘરે નહીં આવે, એ કોઈના માધ્યમથી મોકલશે. ટપાલ કોઈએ લખેલી હોય, આપણા ઘરે ટપાલી આવતો હોય, આપણે ટપાલ કોણે લખી ગોતવા ન જવાય, ટપાલીને ઓળખી જવાય. આવું સરસ મજાનું કામ. સાહેબ, ₹1,00,000 વારના ભાવનો આ વિસ્તાર, ₹1,00,000 વારના ભાવનો આ વિસ્તાર, અને એ કિરણ ચોકની અંદર એટલું મોટું વિશાળ ભવ્ય મંદિર બનતું હોય, આનાથી મોટો સાક્ષીનો પુરાવો કે ગર્વ આપણે બીજો કોઈ લેવાનો ન હોય. ઘર આંગણે એકદમ ક્યાંય, પેલા તો મંદિરે જવું પડતું, કામરેજ જવું પડતું, આપણે કેટલું દૂર જવું પડતું. હવે તો આવા સરસ મજાના મંદિરોનું નિર્માણ. આપના પરિવારને, આપના દીકરા દીકરીને મંદિરે ચોક્કસ આવી રીતે જાય, ઘરના મંદિરે જાય, સંતો મહંતોને સાંભળે, ગુરુઓના ચરણોમાં આશીર્વાદ પ્રાપ્ત કરે. આથી મોટું બીજું કોઈ ધન નથી. પૈસાનો કમાશે અને પછી એવી તબિયત બગાડશે કે તબિયત સુધારવા કમાયેલા બધા આપશે અને ઉપર વ્યક્તિ જતો રહેશે. આ યાત્રામાં વચ્ચે આવી રીતે ક્યાંક નિમિત્ત બન્યા હશું તો કોઈ યાદ કરશે. આવા સરસ મજાના યજ્ઞ થતા હોય, આપણે આખો યજ્ઞ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ આ યજ્ઞમાં જો નાની મોટી આહુતિ પણ અપાઈ જાય તો જીવન ધન્ય ધન્ય બની જાય. આ વાત ચોક્કસ છે. યાદ હંમેશા એક વાતને રાખજો, દીકરા દીકરીઓ, યુવાનો, એ મેસેજને યાદ રાખજો. આપણી કદર ક્યારેય આપણાથી નથી થતી. ક્યારેય આપણી કદર આપણાથી નથી થતી. કરવો એટલો મોટો ધંધો નોકરી કરજો, તમારી કદર ક્યારેય તમારાથી નહીં થાય. તમારી કદર તમે કોની બાજુમાં બેઠા છો, કોના સંગમાં છો, એનાથી તમારી કદર થાય. તમારી કદર ક્યારેય ન થાય. અમારે લક્ષ્મી જ્વેલર્સથી ભાવેશભાઈ અહીંયા સોની મોટું સરસ મજાનું કામ કરે. હમણાં તો મોદી સાહેબે ડખામ મૂક્યા, પણ સારું આખું સરસ મજાનું કામ કરે. એટલે તમને કહું, કિલો બટેકા લેતા હોય ને, કિલો બટેકા, અને એ બટેકાવાળો બટેકા જોગતો હોય, એ જ ટાઈમે માખી આવીને બેસી જાય. માખી આવીને બેસી જાય તો કિલો બટેકા માખી ના આવવાથી મોંઘા પડે? પડે? હા કે ના? જય સ્વામિનારાયણ. કિલો બટેકા માખી ના આવવાથી મોંઘા પડે? ન પડે, કેમ કે એ પેલા નાની બટેકી મમ્મીએ મૂકી દીધી હોય. હવે એ જ માખી અમારે સરસ મજાના ભાવેશભાઈ ત્યાં તમે જ્વેલર્સમાં જાઓ અને 10 ગ્રામનું બિસ્કિટ લો, અને 10 ગ્રામનું બિસ્કિટ ઓલું ભાવેશભાઈ આમ શટર બંધ કરે, એ પેલા માખી અંદર જાય ને એ બિસ્કિટ ઉપર બેસી જાય. એ જ માખી જે બટેકા પર બેસેલી હતી. તો હવે એ માખી લગભગ કેટલામાં પડે? આજના ભાવ પ્રમાણે 2200 તો પહોંચે. તો માખી તો એની એ જ હતી, ત્યાં મફતમાં ગઈ, અહીંયા 2200માં ગઈ. માખીનો ભાવ માખીથી નથી વધ્યો, માખી પેલા બટેકાના સંગમાં હતી, હવે સોનાના સંગમાં આવી. તમારો સંગ ફરે તો તમારો વેલ્યુ અને ભાવ ફરી જાય. જો આવા નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજીના સંગમાં હોઈએ, આવા સંતોના સંગમાં હોઈએ, આવા મંદિરોના સંગમાં હોઈએ, આવા સંપ્રદાયોના સંગમાં હોઈએ, તો આજનું સોનું છે, આપણો ભાવ આપોઆપ વધી જાય, નહીતર બટેકાની માખીમાં ખપી જશું. એટલે આપ સૌના ચરણોમાં, આપ સૌના હૃદયમાં બેઠેલા રામને મારા વંદન. આપ સૌના ચરણોમાં સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વંદનની સાથે મને આપ સૌની સાથે તક આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વામીજી, આપના ચરણોમાં વંદન. આપની સાક્ષીમાં આ બધી વાતો કરવી એટલે સૂર્યની સામે દીવો કરવા જેવું થાય, પણ તો એમાં લાઇટર ધીમું 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 કર્યા કરીએ અને ગાડો હવ હેલા કરે. ફિર मिला तो होगा सामना. तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत, जय स्वामीनारायण.